અગત્યના સમાચાર। વડોદરામાં પણ હવામાન વિભાગનું રેડ એલર્ટ। હાલ શહેરમાં કોઈ ખતરો નથી, તંત્ર એલર્ટ પર। આગામી 24 અતિ મહત્વના શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતતથી રહ્યો છે સતત વધારો। પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુએ લીધી વિશ્વામિત્રી નદીની મુલાકાત। ક્વિક રિસ્પોન્સ ટીમની કામગીરી તપાસ। ઉપરવાસમાં એટલે કે હાલોલ, પાવાગઢ અને છોટાઉદેપુરમાં સતત વરસી રહ્યો છે વરસાદ। આ વરસાદનું પાણી આજવા સરોવરમાં આવતું હોય છે, જેથી આજવાની સપાટી પણ ધીમી ધારે વધી રહી છે। વરસાદ વધતા વડોદરા પાલિકાની ચિંતા વધી। ઉપરવાસમાં વરસાદથી વિશ્વામિત્રીનું જળસ્તર વધ્યું। વિશ્વામિત્રી નદીનું જળસ્તર 10 ફૂટ ઉપર પહોંચ્યું। કમિશનરે કહ્યું, આ વરસાદ અમારી માટે લાઈવ ટેસ્ટિંગ, વિશ્વામિત્રી પ્રોજેક્ટની થયેલી કામગીરીની કસોટી થશે। આજવા સરોવરમાં ડીવોટરિંગ પંપ બેસાડવામાં આવશે। આ પંપથી ઓવરફ્લોની સ્થિતિ પહેલા સ્થળાંતર કરી શકાય। વિશ્વામિત્રીના પાળા માટીના છે, એટલે તે તો ધોવાશે। વિશ્વામિત્રીની 1-1 ફૂટની સ્થિતિ પર તંત્ર નાખી રહ્યું છે નજર। અમે અહીંયા જે ગઈકાલે મીટિંગ થયેલી એમાં સિટીની અંદર જે વોટર લોગિંગ સ્પોટ્સ છે 230+ આઈડેન્ટિફાઈ કરેલા છે ગયા વર્ષના ડેટા આધારે, ત્યાં વધારે કાળજી રાખવા માટે એસિસ્ટન્ટ એન્જિનિયર્સ અને ડેપ્યુટી એન્જિનિયર્સે સૂચના આપી હતી અને ફાયર અને ઇમરજન્સી ટીમને પણ સતત ફિલ્ડમાં રહેવાનું કીધું છે, જેથી કરીને કોઈ જગ્યામાં ખાડાઓ પડે, ભૂવો પડે એમને જાણ કરવાનું કીધેલું। એટલે કાલાઘોડા બ્રિજ નજીકમાં એક ભૂવો પડેલો, એટલે ડ્રેનેજ ટીમ અને ફાયરના ટીમ અહીંયા અમને જાણ કરી કે સાહેબ અહીંયા એવું થયેલું, એટલે પ્રાથમિક ધોરણે આ જોવા માટે આવ્યા હતા। સાથે સાથે વિશ્વામિત્રીની અંદર નદીનું ફ્લો કેવું છે, કેટલા લેવલ છે એ પણ જોવા આવ્યા હતા। અત્યારે હાલ 10.5 છે, એટલે 37 સુધી જાય તો જ બ્રિજની ઓવરફ્લો થાય છે। હાલ સિટીની અંદર જે વરસાદ પડી રહ્યા છે એ જ પાણી બહાર નીકળી રહ્યા છે। અમારા નેક્સ્ટ ફોકસ રહેશે આજવામાં ઓવરફ્લો ના થાય, રૂલ લેવલ સુધી મેન્ટેન થાય એના માટે જ રહેશે। અને જે પીવાનું પાણીનું સમસ્યા હતું ઈસ્ટ અને સાઉથમાં થોડું હતું જ, એનું પણ વધારે રાવ વોટર અને લઈને અમે ટ્રીટ કરીને ત્યાંના ઝોનમાં કેવું પૂરું પાડી શકાય, એટલે આજવામાં પાણી વધે તો પીવાનું પાણીનું સમસ્યા અમે હલ કરી શકીએ। એ બાબતનો આવતીકાલથી પણ અમે શિફ્ટ કરીશું। હાલ ચિંતાજનક સ્થિતિ એવું તો નથી જ, પણ ફાયરના ટીમને અમે સતત રાખીએ છીએ કે આ પાણી વહેણ શરૂ થઈ ગયું છે, એટલે કોઈ માણસો, બાળકો કે એની અંદર પડી ના જાય એના માટે ધ્યાન રાખવા માટે કીધું છે। આ મીડિયાના મિત્રોને પણ વિનંતી છે કે આપણે ધ્યાનમાં કંઈ આવતું હોય આપણે જણાવજો। અને જે QRT ટીમ્સ બનાવીએ છીએ એને એક્ટિવ થયા છે કે કેમ એ ચેક કરવા માટે પણ અમે ફિલ્ડમાં નીકળ્યા છે, એટલે આપણી ટીમ્સ કામમાં લાગ્યા છે।